સુરતમાં આકાશી આફતમાં 800 કરોડથી વધુના નુકસાનનો અંદાજ. શહેરની 10,000થી વધારે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. 10 લાખથી વધુ સાડીઓ પલળતા નુકસાન. 3,000થી વધુ વાહનો પણ પાણીમાં ડૂબ્યા. 3,416 લોકોનું કરાયું હતું રેસ્ક્યુ. સુરતમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી ખાડીપુરની ગંભીર સ્થિતિ અંગે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સ્થાનિક ધારાસભ્યો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. બેઠકમાં પૂરના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા અંગે કરવામાં આવી ચર્ચા. નવસારીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પૂર અંગે અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક યોજી. પૂર્ણા નદી અને ઔરંગા નદીના કિનારે પાળા બનાવવા માટે સ્થાનિક પ્રતિનિધિઓએ રજૂઆત કરી. પૂર્ણા નદી માટે 300 કરોડ અને ઔરંગા વલસાડ માટે 200 કરોડના ફંડની માંગ કરાઈ. ખાડીપુર મુદ્દે ડેપ્યુટી CM હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, ખાડી માટે સરકારે 500 કરોડ રૂપિયાની ગ્રાન્ટની કરી ફાળવણી. સાથે જ વરસાદથી થયેલા નુકસાનનું સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા આપી સૂચના. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. વરાછામાં પોદાર આર્કેટ અને યસ માર્કેટમાં વેપારીઓને મળી તેમની વેદના જાણી. સાથે વહીવટીતંત્રને તાત્કાલિક સર્વે કરવા સૂચના આપી છે. TV9 સૌથી પહેલા પોદાર આર્કેટના વેપારીઓની વ્યથા રજૂ કરતો અહેવાલ દર્શાવ્યો હતો. હર્ષ સંઘવીએ વેપારીઓને આશ્વાસન આપ્યું કે સરકાર સહાય કરી જલ્દી પગભર થાય તે માટેના પ્રયત્ન કરશે. સાથે વેપારીઓની એક કમિટીની રચના કરી અને જલ્દી સહાય માટેના પ્રયાસ કરાશે. ફરીથી આ રીતની પરિસ્થિતિ ન થાય તે માટે સરકાર પ્રયત્ન કરશે તેવી પણ બાંહેધરી આપી. હર્ષ સંઘવી સાથે ચર્ચા કરીને વેપારીઓએ ખુશી વ્યક્ત કરી. વેપારીઓ સાથે ચા પીને હર્ષ સંઘવીએ મુશ્કેલી અંગે ચર્ચા કરી. વેપારીઓએ પણ આગામી સમયમાં સારા કામની આશા વ્યક્ત કરી. ધોધમાર વરસાદથી યસ માર્કેટમાં પાણી ભરાતા અનેક વેપારીઓએ ઠાલવ્યો હતો રોષ. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પર્વત ગામની પણ સ્થિતિનો તાગ મેળવ્યો. જ્યાં પાણી ભરાયા હતા ત્યાં જઈને લોકોની પીડા સાંભળી. પાણી ઓસર્યા તાત્કાલિક સાફ સફાઈ માટે તેમણે અધિકારીઓને સૂચનાઓ આપી. પર્વત ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા પછી ચારે તરફ ફેલાયું છે ગંદકીનું સામ્રાજ્ય. સુરતના પાંડેસરામાં ખાડીપુરને કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો, જેને લઈ સુરત મનપાના અધિકારીઓ સાથે સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી. લોકોએ સવાલ કર્યા કે અત્યાર સુધી ક્યાં હતા. અધિકારીઓને લોકોએ ઘેરી સમયસર કામગીરી ન કરવા અંગે રોષ ઠાલવ્યો. સુરતમાં ખાડીપુર બાદ શહેરીજનોમાં આક્રોશ ફેલાયો. પર્વત પાટિયામાં કેટલાક ભાગ હજુ પણ પાણીમાં ગરકાવ. સમસ્યાના 3 દિવસ બાદ પહોંચેલા નેતા અધિકારીઓનું ટ્રેક્ટર રોકી સ્થાનિકોએ સવાલ કર્યા કે 40 વર્ષથી શું બાપુજીની પેઢી ચલાવો છો. સર્વે માટે સાહેબોને ઉઘાડા પગે સાથે મોકલવા ચેલેન્જ કરી. સુરતના સરથાણામાં સ્થાનિકોના ઘરમાં પાણી ઓસર્યા બાદ તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી. સરથાણામાં ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોનો જનતાએ ઉધડો લીધો. રાહત કીટ આપવા આવેલા ભાજપના કાર્યકરોને જનતાએ ખખડાવ્યા. સ્થાનિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલની કરી માંગ. સુરત શહેરમાં પડેલા મુશળધાર વરસાદ અને તંત્રના પાપે વેપારીઓની કમર તૂટી. વરાછા પોદાર આર્કેટમાંથી પાણી નીકળતા વેપારીઓને રવાના થવાનો વારો આવ્યો. 200થી વધારે દુકાનદારોને કરોડોનું નુકસાન. તમામ માલસામાન પલળી જતા વેપારીઓને રોવાનો આવ્યો વારો. કેટલાક વેપારીઓએ લોન લઈને શરૂ કર્યો હતો વેપાર. મોટાભાગના વેપારીઓને ફરીથી વેપાર માટે રૂપિયા લેવાની સ્થિતિ. દુકાનો ખુલતા ખરાબ સ્થિતિ સામે આવી છે. બીજી તરફ વેપારીઓ પૂરની સ્થિતિ માટે મેટ્રો પ્રોજેક્ટને જવાબદાર ઠેરવી રહ્યા છે. સુરતમાં ઓલપાડ તાલુકામાં હજુ પણ વરસાદી કહેર યથાવત. સાયણમાં વરસાદના વિરામ બાદ પણ સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ઘરમાં પૂરના પાણી ભરાઈ જતા દુર્ગંધની સમસ્યા વધી. ઘર વખરી અને વાહનોને પણ ભારે નુકસાન થયું. પાણીનો નિકાલ ન થતા તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. સુરત ઓલપાડના સાયણમાં ખાડીના પૂર ઓસરવાનું શરૂ. ખાડીના પાણી ઓછા થતા તંત્ર લાગ્યું કામે. પાણી ઉતરતા જ તંત્રએ શરૂ કરી દીધી હતી કામગીરી. 20 વર્ષમાં પહેલી વખત સાયણમાં ખાડીપુર આવ્યું હતું. સુરત શહેરમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ સોસાયટીમાં ગંદકી જોવા મળી. સોસાયટીના રહીશોનો આરોપ કે કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી. સોસાયટીના ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન. લોકોના ઘરની તમામ વસ્તુઓ અને અનાજ બગડી ગયા. અનેક નાના પરિવાર માટે મોટી આફત આવી બની. પાણી જતા રહેતા કીચડના થર જામેલા જોવા મળ્યા.
રાજ્યમાં વરસાદી સંકટ બાદ એક્શનમાં આરોગ્ય વિભાગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ રોગચાળાની દહેશત રોગચાળો વકરતો અટકાવવા મુદ્દે આરોગ્ય વિભાગની તૈયારીઓ આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાનો મોટો દાવો તમામ તાલુકા અને આરોગ્ય કેન્દ્રોમાં પૂરતી વ્યવસ્થા દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે એ માટે સૂચનાઓ અપાઈ સુરતના પર્વત ગામમાં વીર દર્શન એપાર્ટમેન્ટ નમી પડતા રહીશો ચિંતામાં મુકાયા એપાર્ટમેન્ટ નમી પડતા લોકો પોતાનો સામાન મૂકીને બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યા ફાયર વિભાગ પોલીસ અને મનપાની ટીમ સ્થળ પર પહોંચી એપાર્ટમેન્ટ જર્જરિત થતા સીલ કરી નીચે ઉતારવા કાર્યવાહી હાથ ધરાશે નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હાલાકીની સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં નરકાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી શહેરના શાંતિદેવી રોડ વિસ્તારમાં ગંદકીના જામ્યા છે થર નાગરિકો તંત્રની અપેક્ષા વિના જ કરી રહ્યા છે કામગીરી નવસારીમાં પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય વિજલપુર વિસ્તારમાં શાળામાં ભરાયા હતા ગટરના પાણી ઓસર્યા બાદ આખી શાળામાં ગંદકી જ ગંદકી તંત્ર દ્વારા મોટા પાયે સફાઈ અભિયાન હાથ ધરાયું ફાયર વિભાગ અને સ્વચ્છતા વિભાગની સંયુક્ત કામગીરી નવસારીમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હાલાકીના દ્રશ્યો નવસારીમાં જાણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું હોય તેવી સ્થિતિ શેરીઓમાં અને લોકોના ઘરોમાં ફરી વળ્યા હતા ગટરના પાણી તંત્રની ધીમી કામગીરીથી સ્થાનિકો હેરાન પરેશાન વડોદરામાં વરસાદે પાલિકાની પોલ ખોલી સમા ખોડિયાર નગર કેનાલ બ્રિજ પાસે રસ્તાનું ધોવાણ ઉદ્ઘાટન પહેલા જ બ્રિજ પાસેનો રોડ બેસી ગયો સ્થાનિકોએ કામગીરીની ગુણવત્તા સામે ઉઠાવ્યા સવાલ સ્થાયી સમિતિને ચેરમેને કોન્ટ્રાક્ટરે તાત્કાલિક સમારકામના આપ્યા છે આદેશ ભરૂચમાં ચોમાસાની શરૂઆત સાથે તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ અંકલેશ્વરમાં ગડખોલ ટી બ્રિજ પર આરસીસી રસ્તો ધોવાતા સ્થાનિકોમાં રોષ ભરૂચ અંકલેશ્વરને જોડતા બ્રિજ પર ગાબડાના કારણે લોકો પરેશાન તો ગાબડા અને ખાડાને કારણે બ્રિજ પરના સળિયા બહાર આવી ગયા વાહન ચાલકો જોખમ વચ્ચે બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા વહેલી તકે રસ્તાનું સમારકામ અને બ્રિજ પર લાઇટની સુવિધા કરવાની ઉઠી માંગ ભરૂચના અંકલેશ્વર હાંસોટ કદરામા રોડ પર આમલા ખાડી નજીક વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો નવા પુલના નિર્માણને લઈ 9 નવેમ્બર 2026 સુધી પ્રતિબંધ અમલમાં તમામ પ્રકારના વાહનો માટે માર્ગ સંપૂર્ણપણે બંધ અંકલેશ્વર આંબોલી બોઈન્દ્રા રોડ મારફતે વાહનો ડાયવર્ટ કરાયા વહીવટી તંત્રએ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા કર્યો અનુરોધ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી 15 જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતા નકારી કચ્છ સહિતના જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલની શક્યતા વ્યક્ત કરી 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ પણ રાજ્યમાં હાલ જરૂરિયાત કરતાં 9% ઓછો વરસાદ ખાબક્યો હવામાન વિભાગ પ્રમાણે સિઝનમાં અત્યાર સુધીમાં 178.7 મીમી વરસાદ વરસી રહ્યો હતો તેની સામે હજુ 162.5 મીમી વરસાદ નોંધાયો સુરતમાં 4-5 દિવસ ખાબકેલા મુશળધાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધું જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ બંધ થયો વરસાદ બંધ થતાં ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા ઓલપાડ તાલુકામાં ઠેર ઠેર ડાંગરની રોપણી શરૂ થઈ પંચમહાલના પાવાગઢ ખાતે અદ્ભુત નજારો જોવા મળ્યો વરસાદી વાતાવરણમાં ડુંગર લીલાછમ દેખાયા વાદળો ડુંગરને અડીને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દર્શનાર્થે આવેલા લોકોએ પ્રકૃતિને માણી ઝરમર પડતા વરસાદ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી તાપી સોનગઢના ડોસવાડા ગામે આવેલો ડેમ ઓવરફ્લો નીચેના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા આકાશી દ્રશ્યો આવ્યા સામે ડોસવાડા ડેમનો અદ્ભુત નજારો આવ્યો સામે સુરેન્દ્રનગર લખતરના તાવી ગામે ખાતરનો જથ્થો જપ્ત સબસિડીનું ખાતર ગેરકાયદે વેચાણ થતું હોવાની શક્યતા બાતમીના આધારે ખેતીવાડી વિભાગે તાવી ગામે પાડ્યો હતા દરોડા બનાવમાં 1200 થી વધારે ખાતરની થેલીઓ જપ્ત એક ટ્રક અને 3 પિકઅપ વાહનો પણ ઝડપી પાડ્યા ફરિયાદને આધારે 11 શખ્સો સામે ગુનો નોંધાયો અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી મોક ડ્રીલે વધારે મુશ્કેલી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ટીયર ગેસ છોડવાની પ્રેક્ટિસ કરતા રોડ પર અસર જોવા મળી ટીયર ગેસની અસર રિવરફ્રન્ટ રોડ સુધી પહોંચી વાહન ચાલકો અને રાહદારીઓની આંખોમાં બળતરા અને પાણી નીકળવાની ફરિયાદ સિંહના હુમલાથી માનવ મોત અંગે ડીસીએફ ચિરાગ અમીને આપ્યું છે નિવેદન કયા કારણોસર ઘટના બની તે અંગે ઊંડી તપાસ કરવામાં આવશે વન અધિનિયમ મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કેસમાં મૃતક સાથે રહેલા અન્ય 2 યુવકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે
અમદાવાદ એરપોર્ટ પરથી 5 કરોડનો ગાંજો ઝડપાયો. બેંકોકથી આવેલા પ્રવાસીની બેગમાંથી ગાંજાના 5 પેકેટ મળી આવ્યા. લીંબુ મૂકીને સ્નીફર ડોગ અને કસ્ટમ વિભાગને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કસ્ટમ વિભાગે ડ્રગ્સ તસ્કરોની નવી મોડસ ઓપરેન્ડી નિષ્ફળ બનાવી. ગાંજો લાવનાર શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી. મહેસાણાના ઊંઝામાંથી ફરી કેમિકલ અને કલરયુક્ત શંકાસ્પદ વરિયાળીનો જથ્થો ઝડપાયો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 26 ટન વરિયાળી ઝડપી તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા. 19.6 લાખનો વરિયાળીનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. વડોદરામાં 4 દરવાજા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર આવ્યા આમને સામને. ઘડિયાળી પોળમાં ડ્રેનેજની કામગીરી વચ્ચે બાખડ્યા મહિલા કાઉન્સિલરો. ડ્રેનેજની કામગીરી માટે એલોટ કરાયેલા મશીનને લઈ જવા માટે થઈ બોલાચાલી. રાજકોટમાં ભાજપના આગેવાનો વિડીયો થયો વાયરલ. જિલ્લા ભાજપના આગેવાન ગિરીશ પરમારનો કથિત વિડીયો કોન્ટ્રાક્ટરને ધમકાવતા હોવાનો વિડીયો થયો વાયરલ. વોર્ડ નંબર 13 અને 8ની બોર્ડરમાં ડ્રેનેજના કામ સમયે થઈ હતી બબાલ. ગાંધીનગરમાં ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029નું લોન્ચિંગ. સીએમ અને ડેપ્યુટી સીએમના હસ્તે ડેટા સેન્ટર પોલિસી કરાઈ લોન્ચ. રાજ્યને ક્લાઉડ ઇકોસિસ્ટમ હબ બનાવવાનો લક્ષ્યાંક. વીજળી પાણીની જરૂરિયાત પહોંચી વળવા સબસિડીની જાહેરાત. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ બનશે નોડલ એજન્સી. પર્યાવરણ જાળવણી માટે સરકારની કડક શરતો. 51% વીજળી રિન્યુએબલ એનર્જીમાંથી મેળવવી ફરજિયાત. કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની લીધી મુલાકાત. એક્સપ્રેસ વે પર થતા અકસ્માત મામલે ગડકરીએ કર્યું રિયાલિટી ચેક. એક્સપ્રેસ વેના નિર્માણ કાર્ય અને સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. અકસ્માત રોકવા બ્લેક સ્પોટની ઓળખ અને એઆઈ બેઝડ સર્વે ટેકનોલોજીની પણ સમીક્ષા. અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે આરટીઓ કચેરીનું લોકાર્પણ. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. આધુનિક ડિઝાઇન અને હાઈટેક સુવિધાથી સજ્જ આરટીઓ કચેરી. એઆઈ બેઝડ ડેસ્ક ટ્રેક અને મોડર્ન કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો. સંપૂર્ણ એર કન્ડિશનર બિલ્ડિંગ અને વેઇટિંગ એરિયાની પણ સુવિધા. દિવ્યાંગો માટે ખાસ એક્સેસ અને લિફ્ટની સુવિધા પણ ઊભી કરાય. લાયસન્સ માટે લોકોને નહીં ખાવા પડે હવે ધરમધક્કા. એઆઈ બેઝડ ટ્રેકિંગથી લાયસન્સ માટેનો ટેસ્ટ લેવાશે. લર્નિંગ ટેસ્ટ માટે 26 લોકો બેસી શકે તેવી સુવિધા. ટેસ્ટ આપવા આવનાર માટે વિડીયો રૂમ બનાવાયો છે. 100 લોકો ટેસ્ટ ટ્રેક કેવી રીતે આપવો તે જોઈ શકશે. ટેસ્ટ ટ્રેક પર કેમેરાથી લઈ તમામ એઆઈ ટેકનોલોજીનો થશે ઉપયોગ. રાજ્યમાં જાહેર માર્ગો પર ધાર્મિક દબાણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી. તંત્રને જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણ સામે સતત કાર્યવાહી ચાલુ રાખવાના આપ્યા નિર્દેશ. 20 વર્ષથી ચાલતી સુઓ મોટો પર નિર્દેશો સાથે ગુજરાત હાઈકોર્ટે અરજીનો કર્યો નિકાલ. દબાણ અને કન્સ્ટ્રક્શન સતત ચાલતી પ્રક્રિયા છે. હાઈકોર્ટે કહ્યું ગુજરાત સરકારના ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કાર્યવાહીનું મોનિટરિંગ કરશે. દર 6 મહિને જાહેર માર્ગો પર ધાર્મિક દબાણ મુદ્દે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા હુકમ. સુપ્રીમ કોર્ટે ધાર્મિક દબાણ મામલે સુઓ મોટો સુનાવણી કરી મોનિટરિંગ માટે કર્યો હતો આદેશ. અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ મોટેરા વિસ્તારમાં મેગા ડિમોલેશન. સાબરમતી જનપથ 3 રસ્તાથી ડિમાર્ટ સુધીના રોડ પર ડિમોલેશન. 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી ડિમોલિશન કરાયું. મોટેરા ડિમાર્ટથી સાબરમતી જનપથ તરફ આવતો રોડ બંધ કરી કાર્યવાહી. રોડ લાઇનના અમલમાં આવતી માત્ર કોમર્શિયલ મિલકતોનું જ ડિમોલિશન. રહેણાંક મિલકતોનું ડિમોલિશન હાલ પૂરતું નહીં. હયાત 18 મીટર રોડ છે, સામે 61 મીટરનો રોડ બનશે. ડિમોલિશન બાદ સ્થાનિકોનો આક્રોશ. સરકારે વળતર કે નાની દુકાન આપવાની કરી માંગ. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા માટે સમીક્ષા બેઠક મળી. સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તના નિર્દેશ. ટ્રાફિક મેનેજમેન્ટ, પેટ્રોલિંગ અને ઇમરજન્સી સેવાઓ સજ્જ કરવાના આદેશ. અસામાજિક તત્વો સામે અટકાયતી કાર્યવાહી વધુ સઘન બનાવવા સૂચના. ટેકનોલોજી અને માનવબળના સંકલનથી સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. અમદાવાદમાં શ્વાનની જેમ હવે પાલતુ બિલાડીની પણ નોંધણી ફરજિયાત કરવી પડશે. પાલતુ બિલાડી રાખતા લોકો ₹200 ફી ભરી એએમસીની વેબસાઇટ પર નોંધણી કરી શકશે. બિલાડીના માલિકે આ નોંધણી ફરજિયાતપણે 30 સપ્ટેમ્બર સુધીમાં કરાવવાની રહેશે. અમદાવાદના ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા કૌભાંડ કેસમાં એક વધુ આરોપીની એસઓજીએ ધરપકડ કરી છે. પકડાયેલ અજીત સોલંકી આરોપી ડ્રાઈવર જીતેન્દ્ર સોલંકીના સંપર્કમાં હતો. તેના મારફતે મુખ્ય આરોપી દિનેશ ચૌધરીના સંપર્કમાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 1700 બ્લડ પ્લાઝમાની ચોરી કરી બેંગ્લોરની ફાર્મા કંપનીને વેચાણ કર્યાનો ખુલાસો થયો.